ડભોઈ પંથકમાં ઉનાળુ ડાંગરનો મબલખ પાક વઢવાણ તળાવના પાણી વિના પણ ખેડૂતોએ કુવા અને વળના સહારે સફળતા મેળવી છે. ડભોઈ તાલુકામાં ખેડૂતોએ આ વર્ષે પડકારોને પરાસ્ત કરી ઉનાળુ ડાંગરનો મબલખ પાક મેળવી સફળતા હાંસલ કરી છે. સિંચાઈ વિભાગ દ્વારા વઢવાણા તળાવમાંથી પાણી ન લેવાની મનાઈ હોવા છતાં ખેડૂતોએ હિંમત હાર્યા વગર પોતાના ખેતરોમાં આવેલા કુવા અને બોરના પાણીના સહારે ડાંગરનું વાવેતર કર્યું હતું. કમોસમી વરસાદના કારણે શરૂઆતમાં પાકને નુકસાન પહોંચ્યું હતું, પરંતુ બાદમાં કુદરતી મહેરબાની અને યોગ્ય સંભાળથી પાક સારી રીતે તૈયાર થયો છે. તાલુકામાં મોટા પાયે ડાંગર તૈયાર થતાં કૃષિ બજારોમાં પણ રોનક જોવા મળી રહી છે. ભાવની દ્રષ્ટિએ પણ ખેડૂતોને રાહત મળી શકે તેવી આશા છે. ચોમાસાના ડાંગરનો ભાવ અંદાજે ₹5,800 સુધી રહ્યો હતો, જ્યારે ઉનાળુ ડાંગર માટે આશરે ₹5,600 સુધીનો ભાવ મળવાની શક્યતા છે. ખેડૂતોનું માનવું છે કે અગાઉ થયેલા નુકસાનની ભરપાઈ આ પાકથી થઈ શકશે. પોતાની મહેનત અને કુદરતના સહકારથી મળેલી આ સફળતા માટે ખેડૂતોએ આનંદ વ્યક્ત કરી કુદરતનો આભાર માન્યો છે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સટિયા ટીવી ન્યૂઝ, ડભોઈ.